હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર મિત્રો આપણે કોલર વી નેક કુર્તીની સિલાઈ કરતા શીખીશું. તો આજે મિત્રો આપણે કોલર વી નેક ડ્રેસનું સિલાઈ કરતા શીખીશું. તો આજે હું તમને એકદમ સિમ્પલ અને સરળ રીતે કોલર વી નેક ડ્રેસની સિલાઈ કરતા શીખવાડું. આજે આપણે વી નેક કોલર ડ્રેસની સિલાઈ કરતા શીખીશું. એમાં આપણે આજે લેસ છે એ આ લેસનો ઉપયોગ કરી અને ગળાની અંદર આપણે કોલર કેવી રીતે બનાવવું, તો આજે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ. તો કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બની રહેજો. તો ચાલો શરૂ કરીએ. આપણે સૌથી પહેલા મિત્રો આપણે આગળ અને પાછળના બંને ભાગ છે એ આપણે લઈ લેવાના છે. તો આની અંદર આપણે આગળ અને પાછળના બંને ભાગ છે એ આપણે લઈ લીધા છે. સૌથી પહેલા તો આપણે શોલ્ડર છે લગાવી લેવાનું છે. તો આની અંદર મિત્રો આપણે શોલ્ડર લગાવી લઈશું, કેમ કે આની અંદર મિત્રો આપણે પાછળની અંદર ગળું છે એ આપણે કટિંગ નથી કરેલું, એટલે આપણે સૌથી પહેલા તો શોલ્ડર લગાવી લઈશું. તો હવે આપણે શોલ્ડર લગાવી લેવાનું છે. એના માટે આપણો પાછળનો ભાગ છે એને આ રીતે સીધો રાખી દેવાનો છે. ત્યાર પછી હવે આપણે આગળનો ફ્રન્ટ છે એ આની ઉપર રાખી અહીંયા આપણે શોલ્ડર લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું શોલ્ડર છે આની અંદર લગાવી લેવાનું છે. હવે એક સાઈડ આપણું શોલ્ડર છે લાગી ગયું છે. ત્યાર પછી હવે આપણે બીજા ભાગ આ રીતે શોલ્ડર છે અહીંયા લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણું શોલ્ડર છે આની અંદર લાગી ગયું છે. ત્યાર પછી મિત્રો આપણું શોલ્ડર લાગી જાય ત્યાર પછી આપણે જે લેસ છે, તો લેસના માપનો એક અલગથી કાપડની પટ્ટી છે આપણે કટિંગ કરી લેવાની છે. તો આપણે અલગથી કાપડની પટ્ટી છે એ કટિંગ કરી લીધી છે. અને હવે એને આપણે એક સાઈડ આ રીતે કાચી વાળી લેવાની છે. તો આ રીતે આપણે જે અલગથી પટ્ટીનું કટિંગ કર્યું હતું એ આપણે પટ્ટીને આ રીતે એક સાઈડ કાચી વાળી લઈશું. તો આ રીતે આપણે એક સાઈડ જે કાપડ છે આપણું એક્સ્ટ્રા કટિંગ કરેલું એનો આ રીતે આપણે એક સાઈડ વાળી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે એક સાઈડ કાપડને વાળી લીધું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણું કાપડ છે એક સાઈડ આ રીતે વાળી લીધું છે. ત્યાર પછી હવે આપણે જે આપણો લેસ છે એ આ લેસને આપણે લઈ લેવાનો છે. અને લેસને મિત્રો આપણે એ રીતે સેટિંગ કરીશું કે આપણો લેસ છે આ રીતે રાખીને આ રીતે દબાણ લઈશું, જેથી કરીને આપણે જ્યારે પલટી લગાવી ત્યારે આપણે જે સિલાઈ લગાવીએ સિલાઈની માથે સિલાઈ આવે. તો આ રીતે આપણે જેટલો લેસ છે એટલે જ આપણે આ સાઈડ પ્લેન કાપડ છે એ દેખાવા દેવાનું છે. તો આ રીતે આપણે અહીંયા હવે સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો આ રીતે આપણે હવે લેસ અને જે આપણે એક્સ્ટ્રા કાપડનું કટિંગ કર્યું હતું એ બંનેને આ રીતે જોઈન્ટ કરી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણું કાપડ છે એ આ રીતે લેસ સાથે જોઈન્ટ કરી લીધું છે. હવે મિત્રો આપણે જે આપણો ફ્રન્ટ છે શોલ્ડર જોડેલો એ ભાગ લઈ લઈશું. જ્યાં અહીંયા આપણે વી આગળની સાઈડમાં વી ગળું કટિંગ કર્યું છે ત્યાંથી હવે આપણા લેસ છે એ અહીંયા રાખીશું. તો એના માટે તો અહીંયાથી આપણે થોડોક દૂર રાખી અને આ રીતે ઉપર રાખીશું. લેસ મિત્રો આ રીતે આપણે રાખીશું. તો અહીંયાથી હવે આપણે જે એક્સ્ટ્રા કાપડ રાખ્યું હતું તેની ઉપર આ રીતે સિલાઈ લગાવીશું. અને જ્યારે આપણે ગળાની અંદર લેસ મૂકીએ અલગથી ત્યારે આપણે પીસ છે ઊંધું રાખીશું, જેથી કરીને આપણે સીતા ભાગની અંદર આપણે જ્યારે પલટી લગાવીએ ત્યારે આપણો લેસ છે સીતામાં વયો છે. એટલા માટે આ રીતે આપણે ગળાની અંદર સિલાઈ છે લગાવવાની છે. તો આ રીતે હવે મિત્રો અહીંયા આપણે ગળાની અંદર સિલાઈ છે લગાવી લઈશું. ત્યાર પછી મિત્રો શોલ્ડરે આવીએ ત્યારે આ રીતે લેસ છે આપણે ફેરવી લઈશું. તો આ રીતે આપણે લેસને આ રીતે પલટાવી અને અહીંયા ફેરવી લેવાનો છે. તો હવે અહીંયા મિત્રો આપણે આ રીતે સીધી સિલાઈ છે એ શોલ્ડરની અંદર પણ લગાવી લેવાની છે. જ્યારે પણ મિત્રો આપણે ગળાની અંદર લેસ લગાવી ત્યારે આપણે આપણો મેન ફ્રન્ટને બિલકુલ પણ ખેંચવાનો નથી, કેમ કે આપણો જે મેન ફ્રન્ટ છે એક આગળની સાઈડમાં વી છે એટલે કે ઉરપ ભાગ છે. તો આપણે એ બિલકુલ પણ ખેંચીશું નહીં, એકદમ હલકા હાથ રાખી અને આપણે લેસ છે આ રીતે લગાવી લેવાનો છે. ત્યાર પછી મિત્રો આ રીતે આપણો લેસ છે એ કમ્પ્લીટ લગાવી લઈશું. કમ્પ્લીટ મિત્રો આપણો લેસ છે એ આ રીતે આપણે આની અંદર લગાવી લીધો છે. હવે આપણે લેસ લગાવી લીધો છે. ત્યાર પછી હવે આપણો ડ્રેસ છે આ રીતે ઊંધો કરી અને અહીંયા આપણે જ્યાં આગળની સાઈડમાં વી નેક હતું ત્યાં આપણે આ રીતે એક નાના કટ આપી દઈશું. તો અહીંયા આપણે એક આ રીતે નાનો કટ છે એ આની અંદર આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આપણો કટ છે આની અંદર આપણે આપી દીધો છે. હવે ત્યાર પછી મિત્રો હવે જે આપણો લેસ છે આ રીતે ઉપરની સાઈડમાં સિલાઈ છે એ લગાવીશું. તો અહીંયાથી આ રીતે આપણે લેસ ઉપર સિલાઈ છે એ અહીંયા લગાવી લેવાનું છે. સિલાઈ મિત્રો આપણે થોડુંક દૂરથી લગાવીશું, કેમ કે આપણે જ્યારે લેસ પલટાવીએ ત્યારે કવર અહીંયા જોઈન્ટ છે કવર કરવાનો છે, એટલા માટે આપણે સિલાઈ થોડીક દૂરથી લગાવીશું. તો આ રીતે હવે અહીંયા આપણે સિલાઈ છે લેસ ઉપર આ રીતે પલટાવી અને અહીંયા આપણે ગળાની અંદર સિલાઈ છે એ લગાવી લેવાની છે.
જ્યારે આપણે શોલ્ડરે પહોંચીએ ત્યારે અહીંયા એક નાનો કટ આપી દઈશું. તો અહીંયા આપણે જે સિલાઈ લગાવી છે ત્યાં એક આ રીતે નાનો કટ આપી દેવાનો છે. તો આ રીતે હવે અહીંયા આપણે ગળાની અંદર લેસ છે સિલાઈ લગાવી લેવાની છે. એ જ રીતે સામેના ભાગની અંદર આપણે પહોંચીએ સામે શોલ્ડરે ત્યારે પણ અહીંયા આપણે એક નાનો કટ આપી દઈશું, જેથી કરીને આપણો લેસ છે એકદમ વ્યવસ્થિત સીધો લાગે. તો આ રીતે અહીંયાથી હવે મિત્રો આપણે આ રીતે લેસ ઉપર ધારીની સિલાઈ છે એ અહીંયા લગાવી લઈશું. કમ્પ્લીટ મિત્રો આપણે સિલાઈ ઉપર સિલાઈ છે એ લગાવી લીધી છે. કમ્પ્લીટ આપણે ગળાની અંદર લેસ ઉપર સિલાઈ છે એ લગાવી લીધી છે. હવે મિત્રો અહીંયા જે આપણો લેસ એક્સ્ટ્રા આપણે રાખ્યો હતો ત્યાં એટલે આપણે દૂરથી 1-1.5 ઇંચ દૂર એટલું કટિંગ કરી લઈશું. તો આ રીતે આપણે કટિંગ છે અલગ કરી લેવાનું છે. એટલું આપણે દૂરથી કટિંગ કરીશું. 1 થી 1.5 ઇંચ આપણે લેસમાં જગ્યા રાખવાની છે. તો આ રીતે હવે આપણે જગ્યા રાખીને કટિંગ કરી લેવાનું. ત્યાર પછી મિત્રો હવે આપણું ગળું છે એ આ રીતે વ્યવસ્થિત કરી અને અહીંયા હવે આપણે જે ભાગ છે એ કાચો ભાગ છે, તો અહીંયા હવે આપણે એનું કવર સિલાઈ લગાવી લઈશું, જેથી કરીને આપણું ગળું છે એકદમ વ્યવસ્થિત રીતે બને. તો આ રીતે હવે અહીંયાથી મિત્રો ભાગ છે આ રીતે વ્યવસ્થિત કરીને અહીંયાથી હવે આપણે સિલાઈ છે લગાવીશું. તો અહીંયા આપણું જે લેસ છે તો લેસ માંથી અહીંયાથી આપણે સિલાઈ છે લગાવીશું. તો આ ભાગને આપણે આ લેસને આ રીતે વ્યવસ્થિત કરી અને અહીંયા હવે આપણે સિલાઈ છે લગાવી લેવાની છે. તો આ રીતે આપણે અહીંયા સિલાઈ છે લગાવી લઈશું. જ્યારે આપણે ગળા ઉપર સિલાઈ લગાવી ત્યારે ખાસ ધ્યાન રાખીશું કે આપણે ગળાની ઉપર લેસની અંદર ક્યાંય ખોલો ન આવે એનું ખાસ ધ્યાન રાખીશું. તો આ રીતે અહીંયાથી આપણે લેસને લગાવી લેવાનો છે. તો આ રીતે આપણો લેસ છે લગાવી અને અહીંયા મિત્રો આપણે ક્રોસની અંદર ખાસ મિત્રો યાદ રાખીશું, કેમ કે આપણે આની અંદર વી નેક બનાવવા જઈ રહ્યા છીએ. તો અહીંયા આપણે ક્રોસમાં તે આ રીતે રાખીને અહીંયા આપણે વી પાડવાનું છે. તો અહીંયા મિત્રો આ રીતે આપણે ક્રોસમાં વી છે એ પાડીશું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે વી છે એ પાડી લેવાનો છે. ત્યાર પછી હવે જ્યાં આપણે થોડીક સિલાઈ દૂર રાખી હતી તો અહીંયા આપણે જે ખૂણો બહાર નીકળે આ રીતે અંદરની સાઈડમાં નાખી દેવાનો છે. તો આ રીતે આપણે અંદરની સાઈડમાં જે આપણો એક્સ્ટ્રા કાપડનો જે કાપડો વધે છે એ આપણે અંદરની સાઈડમાં દબાવી દેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણું જે ગળું છે એ આની અંદર બનીને થઈ ગયું છે તૈયાર. જોઈ શકો છો મિત્રો કે આપણું જે ગળું છે આગળની સાઈડમાં આપણે કોલર વી નેક તૈયાર થઈ ગયું છે. હવે મિત્રો આપણે આની અંદર સ્લીવ ને એવું લગાવી લઈએ. હવે મિત્રો આપણે સ્લીવ લગાવતા પહેલા સ્લીવને બનાવી લઈએ. તો સ્લીવ બનાવવા માટે તો મિત્રો આપણે જે ગળાની અંદર લેસનો ઉપયોગ કર્યો તો એ જ લેસનો ઉપયોગ આપણે સ્લીવની અંદર પણ કરીશું. તો એના માટે તો આપણી સ્લીવ છે અને આ રીતે ઊંધી રાખીશું. ત્યાર પછી હવે જે આપણો લેસ છે અહીંયાથી આ રીતે રાખી અને અહીંયા આપણે લેસ ઉપર સિલાઈ છે લગાવી લેવાની છે. તો અહીંયાથી આ રીતે આપણે મોળીની અંદર લેસ છે લગાવી લેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે એક સ્લીવની અંદર લેસ લાગી ગયો છે. ત્યાર પછી હવે આપણે સ્લીવ જ્યારે લગાવી ત્યારે આમને સામનેના ભાગ છે આપણે જ્યારે આપણે હાર્મલનું કટિંગ કર્યું ત્યારે આપણા બંને ભાગ આમને સામને હતા. તો આપણે સ્લીવ પણ આમને સામને જ રાખવાની છે, જેથી કરીને આપણી સ્લીવ છે એ બંને વ્યવસ્થિત રીતે આવે. તો આ રીતે આપણે સ્લીવમાં લેસ છે એ ઉપરની સાઈડ લગાવી લેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે એક સિલાઈ છે આની અંદર લાગી ગઈ છે. હવે આપણે આ રીતે સ્લીવની ઉપર પલટાવી લઈશું. તો આ રીતે આપણે પલટી લગાવી લેવાની છે. પલટી લગાવી અને અહીંયા હવે આપણે ધારીની સિલાઈ છે લેસ ઉપર લગાવી લેવાની છે. તો આ રીતે આપણે ધારીની સિલાઈ છે લેસ ઉપર લગાવી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી સ્લીવ છે એ તૈયાર આપણે કરી લીધી છે. હવે આપણે સ્લીવ લગાવી લઈએ. હવે આપણે સ્લીવ લગાવીશું. સ્લીવ લગાવવા માટે તો આપણે પાછળનો ફ્રન્ટ છે આ રીતે સીધો રાખીશું અને આ રીતે તેની ઉપર આપણે સ્લીવ છે ઊંધી રાખીને અહીંયાથી હવે આપણે સ્લીવ છે એ લગાવી લેવાની છે. તો અહીંયા મિત્રો આપણે આ રીતે સ્લીવ છે એ અહીંયા લગાવી લઈશું. તો કમ્પ્લીટ આ રીતે આપણે સ્લીવ છે એ લગાવી લેવાની. જ્યારે પણ આપણે સ્લીવ લગાવીએ ત્યારે આપણે એક પણ કાપડને છે ખેંચવાનું નથી. તો આ રીતે હલકા હાથ રાખી અને અહીંયા આપણે સ્લીવ છે એ લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણી સ્લીવ છે એ આપણે આની અંદર કમ્પ્લીટ લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે એક સ્લીવ છે એ કમ્પ્લીટ લાગી ગઈ છે. હવે એ જ રીતે આપણે બીજી સ્લીવ પણ લગાવી લઈએ. કમ્પ્લીટ મિત્રો આપણે બંને સ્લીવ છે એ લાગી ગઈ છે. હવે આપણે આનું ફિટિંગ છે કરી લેવાનું છે. તો ફિટિંગ કરવા માટે તો મિત્રો આપણે ભાગ છે આ રીતે રાખી અને અહીંયાથી હવે આપણે ફિટિંગ કરી લઈએ. તો અહીંયાથી મિત્રો હવે આપણે આનું ફિટિંગ છે કરી લેવાનું છે. ફિટિંગ માટે તો મિત્રો આપણે જ્યારે કટિંગ કર્યું ત્યારે આપણે નિશાન છે લગાવેલા જ હતા. તો હવે આપણે નિશાનથી નિશાન છે આ રીતે ફિટિંગ છે કરી લઈશું. તો અહીંયાથી મિત્રો હવે આપણે આનું ફિટિંગ છે કરી લઈએ.
કમ્પ્લીટ આપણે એક સાઈડ ફિટિંગ કરી લીધું છે. જ્યારે આપણે ફિટિંગ કરીએ ત્યારે આપણે હિપ સાઈડમાં જે કટનો નિશાન આપ્યું છું ત્યાં સુધી આપણે સિલાઈ લગાવવાની છે. તો એ જ રીતે મિત્રો આપણે સામેના ભાગની અંદર પણ સિલાઈ છે એ લગાવી લઈએ ફિટિંગની. કમ્પ્લીટ મિત્રો આપણે સાઈડ ફિટિંગ છે એ કરી લીધું છે. હવે આપણે જે ડ્રેસ છે એને આ રીતે સીધો કરી લઈશું. તો હવે આપણે ડ્રેસને સીધો કરી લેવાનો છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે ડ્રેસ છે સીધો કરી લીધો છે. હવે આપણે જે નીચેના કટ છે એ કટ ઓટી લઈશું. તો કટ છે આપણે વાળી લેવાના છે. તો અહીંયાથી મિત્રો આપણા જે કટ છે એને આ રીતે રાખી અને અહીંયાથી હવે આપણે કટને વાળી લઈશું. તો આ રીતે આપણે અહીંયાથી હવે કટ છે એ વાળી લઈશું. જ્યારે કટ વાળીએ ત્યારે મિત્રો ખાસ ધ્યાન રાખીશું કે આપણો કટ છે એકદમ વ્યવસ્થિત સીધો રહે એ રીતે આપણે અહીંયા વાળવાનો છે. તો આ રીતે હવે આપણે કટ છે એ વાળી લેવાનો છે. જ્યારે આપણે સાઈડ ફિટિંગની સિલાઈ પહોંચીએ ત્યારે આપણે જે જોઈન્ટ છે એને આ રીતે આમને સામને રાખીશું, જેથી કરીને આપણો કટ છે એકદમ પરફેક્ટ રીતે વળી જાય. એટલા માટે આપણે આ રીતે અહીંયા વાળવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે હવે આપણા કટ છે એ વાળી લઈએ ફટાફટ. કમ્પ્લીટ મિત્રો આપણા કટ છે એ આપણે આની અંદર વાળી લીધા છે. આગળનો કટ છે એ આપણે બાકી રાખ્યો હતો. હવે મિત્રો આપણે આગળની સાઈડમાં જે આપણે ગળાની અંદર લેસ મૂકી હતી, જે ગળાની સ્લીવની અંદર લેસ મૂકી હતી, એ જ લેસનો ઉપયોગ કરી અને આપણે ઘેરની અંદર પણ લગાવીશું. તો એના માટે તો અહીંયાથી મિત્રો હવે આપણે ઘેરમાં લેસ છે લગાવી લેવાની છે. તો અહીંયા આ રીતે લેસને વાળી અને અહીંયા આપણે આ રીતે ઘેરની અંદર નીચેના ભાગની અંદર લેસ છે એ લગાવી લેવાની છે. જ્યારે લેસ લગાવી ત્યારે પણ મિત્રો ખાસ આપણે એક પણ લેસને કે કાપડને બિલકુલ પણ ખેંચવાનું નથી. તો આ રીતે આપણે લેસ છે અહીંયા લગાવી લેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આપણો લેસ છે લાગી ગયો છે. હવે આપણે લેસની પલટી છે લગાવી લઈએ. હવે અહીંયાથી મિત્રો આપણે લેસ છે પલટી લગાવી લેવાની છે. એના માટે તો આપણું જે એક્સ્ટ્રા કાપડ છે કટિંગ કરી લેવાનું છે. ત્યાર પછી આ રીતે લેસ વાળી અને અહીંયા હવે આપણે લેસ ઉપર સિલાઈ લગાવી લઈશું. તો અહીંયાથી આ રીતે હવે આપણે લેસ ઉપર સિલાઈ છે એ અહીંયા લગાવી લેવાની છે. જ્યારે આપણે લેસ પલટાવીએ ત્યારે પણ આપણે એક પણ કાપડને ખેંચવાનું નથી. આપણો લેસ કે કાપડને બિલકુલ પણ ખેંચવાનું નહીં. જો આપણે ખેંચીશું તો આપણે નીચે ઘેરની અંદર લેસ છે એ વ્યવસ્થિત નહીં લાગે. એટલા માટે આપણે એક પણ ભાગને ખેંચતા નથી. તો આ રીતે મિત્રો આપણે કમ્પ્લીટ લેસ છે એ લાગી ગયો છે. તો સરસ કમ્પ્લીટ એવો આપણો લેસ કમ્પ્લીટ લાગી ગયો. તો કમ્પ્લીટ મિત્રો આપણે કુર્તી છે સિવાયની થઈ ગઈ છે તૈયાર. ચાલો હવે હું તમને આને વ્યવસ્થિત કરી સીધી કરીને બતાવું. આજના વિડીયોની અંદર મિત્રો આપણે વી કોલર નેક ડ્રેસની સિલાઈ કરતા શીખ્યા. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે જે વી નેક કોલર છે એ આ રીતનો આપણો કોલર રહેવાનો હતો. સાથે તે આપણે સ્લીવની અંદર પણ લેસ મૂકી છે. સાથે તે આપણે જે ઘેર છે તો ઘેરની અંદર પણ આપણે સરસ મજાનો એવો લેસ મૂકી અને આજના વિડીયોની અંદર મિત્રો આપણે કોલર વી નેક ડ્રેસની સિલાઈ કરતા શીખ્યા. આશા છે મિત્રો કે આજનો આ વિડીયો મિત્રો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આ દોસ્તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.